નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। માંડવીમાં તીર્થ ચૈત્યભાઈ મહેતાએ પોતાના જન્મદિને પોતાની બચતમાંથી માંડવીના એન્જલ પ્લે ગ્રુપ એન્ડ નર્સરીને ઠંડા પાણીનું વોટર કુલર ભેટ આપીને પ્રેરણાદાયી કાર્ય કર્યું। મૂળ બગાડા તા ભુજના પરંતુ હાલમાં માંડવી નિવાસી ઝવેરબેન દેવજીભાઈ મહેતા ડગાડાવાળાના પરપૌત્ર, પ્રતિમાબેન વિરલભાઈ ડગાડાવાળાના પૌત્ર તથા મહેતા રીમાબેન ચૈત્યભાઈના પુત્ર તીર્થ મહેતાએ માંડવીમાં છેલ્લા 4 વર્ષથી અપના બજાર પાસે ચાલતા એન્જલ પ્લે ગ્રુપ એન્ડ નર્સરીને પોતાની બચતમાંથી તાજેતરમાં ઠંડુ ગરમ અને નોર્મલ પાણીનું વોટર કુલર ભેટ આપીને પ્રેરણાદાયી કાર્ય કરેલ છે। મહેતા ભરતભાઈ દેવજીભાઈ ડગાડાવાળાની પ્રેરણાથી તીર્થ મહેતાએ આ વોટર કુલર ભેટ આપેલ છે। આ પ્રસંગે એન્જલ પ્લે ગ્રુપ એન્ડ નર્સરીમાં યોજાયેલા વોટર કુલરના લોકાર્પણ કાર્યક્રમમાં માંડવીના સામાજિક જૈન આગેવાન દિનેશકુમાર મણીલાલ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી તીર્થ મહેતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી એન્જલ પ્લે ગ્રુપ એન્ડ નર્સરીને વોટર કુલર ભેટ આપવા બદલ ડગાડા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા। અત્રે એ ઉલ્લેખનીય છે કે તીર્થ મહેતાના પિતા ચૈત્યભાઈ જ્યારે માંડવીના સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરતા હતા ત્યારે તેના માતા પિતા પ્રતિમાબેન વિરલભાઈ મહેતાએ સરસ્વતી વિદ્યાલયમાં બાળકો માટે 25,000 રૂપિયાના ખર્ચે પાણીનું પરબ બંધાવી આપેલ હતું। આમ દાદાના સંસ્કાર તીર્થ મહેતામાં ઉતર્યા છે। માંડવીના એન્જલ પ્લે ગ્રુપ એન્ડ નર્સરીમાં 3 થી 5 વર્ષના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે તેમજ ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું માત્ર શિક્ષણ જ નહીં પરંતુ બેસતા અને જમતા શીખવાડીને સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે। અહીં 60 બાળકોને દક્ષાબેન મામતોરા અને ઉર્વશીબેન વ્યાસ શિક્ષણ આપી રહ્યા છે। આ પ્રસંગે તીર્થ મહેતા, ભરતભાઈ મહેતા, દિનેશ એમ શાહ, ચૈત્યભાઈ મહેતા, કેરીનભાઈ મહેતા, પ્રતિમાબેન મહેતા અને રીમાબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ શાહે કરેલ હતું જ્યારે દક્ષાબેન મહેતાએ આભાર દર્શન કરેલ હતું। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા।